તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો. હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ છે અરવલ્લીના મોડાસાના ખાટકીવાડામાં રહેતા અમીન કુરેશી, જેમના ભાઈ સૈફુલ્લાની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે AQIS સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીનો મોહમ્મદ ફૈક મુખ્ય આરોપી છે. બાતમી મળી હતી કે અમદાવાદના ફતેહવાડીનો ફરદીન, નોઈડાનો જીશાન, દિલ્હીનો મોહમ્મદ ફૈક અને અરવલ્લીનો સૈફુલ્લા આ ચારેયનું એક ગ્રુપ હતું, જેનું પાકિસ્તાન સાથે કનેક્શન હતું. સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકોને ભડકાવવાનું, દેશહિતને નુકસાન પહોંચે તેવું કામ કરવાનું, સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાના પ્રયાસનો, ગઝવાએ હિન્દને ઉશ્કેરતા વિડીયો બનાવીને જેહાદી પ્રચાર કરવાનો અને મુસ્લિમ સમુદાયના યુવાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસનો આ ચારેય પર આરોપ છે. એટલું જ નહીં, નકલી ચલણી નોટના રેકેટ સાથે પણ કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. BNS અને UAPA ની કલમ હેઠળ ગુનો નોંધીને હવે આમનો ઇતિહાસ શું છે તેની તપાસ શરૂ થઈ છે.